આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેમ છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશપ્રેમના ભાગરૂપે ઈંધણ અને વીજળીનો ઓછો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ડોક્ટર મનીષ બંસલને જિલ્લાના નાગરિકો તેમજ સરકારી કર્મચારીઓને સંબોધતા વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને પેટ્રોલ, ડીઝલ તથા વીજળીનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। તેમણે જિલ્લામાં શક્ય તેટલી વધુ વર્ચ્યુઅલ મીટિંગ યોજાય તેવી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી। આ સાથે જ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસનો નો વ્હીકલ ડે અમલમાં મૂકવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। વીજળી બચત અંગે પણ કલેક્ટરે ખાસ અપીલ કરી હતી કે સરકારી કચેરીઓમાં જરૂર પૂરતા જ લાઇટ, પંખા અને એસી ચાલુ રાખવામાં આવે, જેથી ઉર્જા બચતને પણ મોટી સંખ્યામાં પ્રોત્સાહન મળી શકે। વડાપ્રધાનશ્રીની જે એક અપીલ છે કે આપણે સ્વદેશી વસ્તુ ઉપર નિર્ભર રહેવાનું છે અને જેટલું શક્ય હોય એટલું ઓછું પેટ્રોલ, ડીઝલ વાપરવાનું છે। તો આપણે ભાવનગર જિલ્લામાં પણ આ પ્રકારનું એક મુહિમ સ્ટાર્ટ કરીએ અને કાર પુલિંગના માધ્યમથી અથવા તો વર્ચ્યુઅલ મીટિંગના માધ્યમથી આપણે આ પ્રકારે કહીએ કે ઓછામાં ઓછા આપણી કારનું વપરાશ થાય। આમ જિલ્લામાં કોઈ પણ જાતનું પેટ્રોલનું કે ડીઝલનું કે કોઈ આ પ્રકારની અછત નથી, પણ આપણા એક દેશના પ્રતિ પ્રેમના ભાગે કહી શકાય અથવા વર્તમાન સંજોગો પ્રમાણે જે વાતો કરવાની છે, દાખલા તરીકે વીજળી બચાવવાની છે તો આ પણ કરવું જોઈએ, વર્ચ્યુઅલ જે મીટિંગ્સ છે આ પણ કરવી જોઈએ, જે વ્હીકલ્સનો યુઝ છે આ મિનિમમ કેવી રીતે થાય આ પણ કરવું જોઈએ અને વિદેશી વસ્તુઓ કેવી રીતે આપણે ઓછીથી ઓછી વાપરે અને સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મૂકીએ આ પણ કરવું જોઈએ। તો તમામ ભાવનગરના લોકોને મારી ખાસ અને વિનમ્ર અપીલ છે કે જેટલું શક્ય હોય એટલું સ્વદેશી વસ્તુ વાપરવાની છે, જેટલું શક્ય હોય એટલું વ્હીકલ્સ ઓછા વાપરવાના છે અને જેટલું શક્ય હોય એટલું વીજળીનું પણ આપણે એટલે કે બચાવવાની છે। થેન્ક યુ। સરકારી કર્મચારીઓ માટે શું અપીલ છે? સરકારી કર્મચારીઓ માટે ખાસ અપીલ એક તો આ છે કે ઘરે અથવા ઓફિસમાં જ્યાં જરૂરી નહીં ત્યાં એટલે કે વીજળીનો બંધ હોવો જોઈએ, સ્વિચ આપણા મીન્સ કે બંધ હોવા જોઈએ। બીજું આ છે કે તમે આજુબાજુ કયા તમારા સાથી કર્મચારી અધિકારી હશે તો એની સાથે કાર પુલિંગ કરીને અને તમે ઓફિસ આવી શકો છો। ત્રીજું આપણે વિચારી રહ્યા છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ નો વ્હીકલ ડે ટાઈપનું કોઈ એક બનાવીએ, આ પણ વિચારણા હેઠળ છે। તો ત્યારે આપણે સાયકલ વગેરે લઈને પણ ઓફિસ આવી શકીએ છીએ અને જિલ્લા વહીવટીતંત્ર પર વર્ચ્યુઅલ મીટિંગ તરફ જઈ રહ્યો છે। તો અમે પણ કોશિશ કરીશું કે આગામી મહિનામાં મિનિમમ મૂવમેન્ટ અધિકારીઓની જિલ્લા સ્તર ઉપર થાય અને અમે લોકો મેક્સિમમ જે મીટિંગ છે મોબાઈલના માધ્યમથી કે કમ્પ્યુટરના માધ્યમથી લઈ શકીએ।